શું છે? આ કાપલીમાં કઈ નથી બીજું. આ શું છે? આ બધી એટલી બધી કાપલી આની પાસે એક પાસે એટલી બધી કાપલી કાથી ને? તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે આજે 19 તારીખ છે અને 19 તારીખના દિવસે એમ કહેવાય છે કે વિસાવદરની અંદર પેટા ચૂંટણીને આજે રાખવામાં આવ્યું હતું દોસ્તો. આજે મતદાન હતું અને મતદાનના દિવસે તે એમ કહેવાય છે કે સામે ઝઘડી પડે છે દોસ્તો. હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક બાજુ કિરીટ પટેલ છે અને એક બાજુ છે ગોપાલ ઇટલિયા. ખબર હતી કે વિસાવદરની જનતાનું એવું કહેવું હતું કે અમે ભાજપ તો ગયું, અમે તો ગોપાલ ઇટલિયાને જીતાડવાના છીએ. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો. તો વિજય કોણ બનશે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. કિરીટ પટેલ વિજય બનશે કે ગોપાલ ઇટલિયા વિજય બનશે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિસાવદરના લોકો એમ કહેવાય છે કે ગોપાલ ઇટલિયાના સપોર્ટમાં પણ મેદાનમાં ઉતરી ગયા હતા દોસ્તો. તમને ખબર હશે નવા આમ સામે ખુલાસાઓ પણ થઈ રહ્યા હતા દોસ્તો. એક બાજુ કિરીટ પટેલ ખુલાસો કરી રહ્યો હતો, એક બાજુ ગોપાલ ઇટલિયા પણ ખુલાસો કરી રહ્યા હતા દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. મતદાનના સમયે એમ કહેવાય છે કે લોકો ઝઘડી પડે છે દોસ્તો. હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી. વિસાવદરની પેટા ચૂંટણીની બાજી કોણ મારી જશે કમેન્ટની અંદર જરૂર બતાવી દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી. ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत. મળે એકવાર બીજા વિડીયોમાં તબ તક કે लिए બાય બાય.